સુરત શહેરમાં હનુમાન દાદાના અનેક પ્રાચીન મંદિરો આવ્યા છે, જેમાં અંબાજી રોડ પર આવેલી હનુમાન શેરીમાં આવેલું ઝટપટિયા હનુમાન દાદાનું મંદિર વિશેષ આસ્થાનું કેન્દ્ર છે. લોકકથા મુજબ 422 વર્ષ પહેલાં હનુમાન ભક્ત અને ચોથી પેઢીના મૂળ શંકર ત્રિવેદીને સ્વપ્નમાં હનુમાન દાદા આ સ્થળે બિરાજમાન હોવાનું દર્શન થયું હતું. શરૂઆતમાં તેમણે આ સ્વપ્નને ખાસ મહત્વ આપ્યું નહોતું, પરંતુ સતત 2 વાર એક સરખું સ્વપ્ન આવતા તેમણે આ અંગે વિચાર કર્યો અને શેરીના લોકોને પ્રથમવાર વાત કરી હતી. પરંતુ લોકોએ વિશ્વાસ ન મૂક્યો હતો. પરંતુ 1 અઠવાડિયું થઈ ગયા હોવા છતાં ફરી સ્વપ્નમાં આવતા લોકોમાં શ્રદ્ધા જાગી અને સૌએ મળીને દર્શાવેલ સ્થળે ખોદકામ કર્યું. ખોદકામ દરમિયાન હનુમાન દાદાની મૂર્તિ પ્રાપ્ત થતાં તેને ત્યાં જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી. પછી જેઠા શંકરભાઈ દ્વારા નિયમિત તેમની પૂજા શરૂ થઈ અને ધીમે ધીમે ભક્તોની સંખ્યા વધવા લાગી. માન્યતા છે કે અહીં પ્રાર્થના કર્યા બાદ લોકોની ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે, જેને કારણે દાદાને ઝટપટિયા હનુમાન દાદા તરીકે ઓળખવામાં આવે છે. આજ સુધી અનેક ભક્તોએ અહીં ચમત્કારી અનુભવ થયા હોવાની વાતો કરી છે. નયનભાઈ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી સિયારામ. લગભગ 422 વર્ષ પહેલા અમારી ચોથી પેઢીના દાદા મૂળ શંકર ત્રિવેદી તેઓ હનુમાનના ઉપાસક હતા અને હનુમાનની ઘણી બધી સેવા કરતા હતા. એકવાર તેમને સપનું આવ્યું કે હું આ જગ્યા પર છું, મને આ જગ્યા પર બહાર કાઢો, આ જગ્યા પર મૂર્તિની સ્થાપના કરો. શેરીના લોકોને કહ્યું, પણ લોકોએ માન્યું નહીં. ફરી પાછું અઠવાડિયું રહીને ફરી પાછું સપનું આવ્યું. તેમણે ફરી પાછી વાત કરી. લોકોને થયું કે આ ભક્તની વાત સાચી હોવી જોઈએ. પછી આ જ જગ્યાએથી ખોદકામ કરવામાં આવ્યું. અત્યારે આ જે મૂર્તિ દેખાય છે એ કાળા રંગની આખી મૂર્તિ છે, એ જગ્યાએથી નીકળી. ત્યાર પછી બહાર કાઢીને એ જેઠા શંકર ત્રિવેદીએ એની પૂજા કરવા લાગી અને બધા ભક્તો પણ આવવા માંડ્યા. ભક્તોએ આરાધના કરી, પોતાની ઈચ્છા પ્રગટ કરી અને ઘણા બધા ભક્તોની ઈચ્છા ઝડપથી પાર થવા માંડી. તેથી ઝટપટી હનુમાન એવું નામ પાડવામાં આવ્યું છે. ખાસ બાબત તો એ છે કે અહીં દર 21 દિવસે મંગળવારે વિશેષ બેઠક યોજાય છે, જેમાં ભક્તો પોતાના પ્રશ્નો રજૂ કરે છે. મહારાજ દ્વારા પ્રશ્નો દાદા સમક્ષ રજૂ કરવામાં આવે છે અને મળેલા માર્ગદર્શન મુજબ વિધિ કરવાની સલાહ આપવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરનારાઓને મનની ઈચ્છા પૂર્ણ થવાની માન્યતા છે. ઉપરાંત દર શનિવારે હનુમાન દાદાને વિવિધ આકર્ષક શણગારથી અલંકૃત કરવામાં આવે છે, જે ભક્તોને વિશેષ ભાવવિભોર બનાવે છે. કહેવાય છે કે અહીં માંગેલી ઈચ્છાઓ પૂર્ણ થતાં વાર લાગતી નથી. હનુમાન દાદા ઝટપટ તેમની ઈચ્છાઓ પૂરી કરી દે છે, જેથી અહીંયા દૂર દૂરથી મોટી સંખ્યામાં ભક્તો ખાસ દાદાના દર્શન કરવા માટે આવે છે. સામાન્ય રીતે કોઈ મંદિર જોવામાં આવે તો તે વ્યવસ્થિત બાંધકામ સાથે તૈયાર થયેલું હોય છે, પરંતુ શેરીના એન્ડમાં આ મંદિર હાલ કાચા બાંધકામની સ્થિતિમાં જોવા મળે છે. શેરીના સભ્યો દ્વારા તેને પાકું બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે મંદિરને જેની તે જ સ્થિતિમાં રાખીને તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જેથી તેનું ઐતિહાસિક મૂલ્ય જળવાયેલું રહે. આજે પણ લોકોના ઝટપટ કામ થાય છે. લોકોને ખૂબ શ્રદ્ધા છે અને લોકો જે ધારે 5 મંગળવારે 5 શનિવાર તો ભરે તો તેમના કાર્ય સફળ થાય છે. કે તેમાં બુંદી હોય છે કે વરિયાળી દાણા, ઘણીવાર પેંડાનો પણ ઉપયોગ થાય.